સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડા અમરધામ ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મનિષ્ઠ હરિસિંહ સાહેબની 13મી નિર્વાણ તિથિ સ્મરણ પાઠ અને સંતવાણી હાજરી રહી હતી। આ કાર્યક્રમમાં ભક્ત ભૂષણ મહામંડેશ્વર જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં જૂનાગઢ ગિરનારી મંડળ અને વિવિધ ધાર્મિક આશ્રમોમાંથી સંતો, મહંતો અને મહાપુરુષો રવાડા તેમજ મહાવિષ્ણુ યાગનું આયોજન કરીને લોકોના હૃદયમાં મંત્રોચ્ચાર સાથે અનોખો ભાવ સંસ્કાર સર્જાવ્યો હતો। મહાવિષ્ણુ યાગ યજ્ઞનો આચાર્ય પ્રતિકભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને મંત્ર મુગ્ધ ભર્યું હતું। આ પ્રસંગે ભવ્ય ભજન સંતવાણીમાં સુપ્રસિદ્ધ ભજનકાર શૈલેષ મહારાજ, બિરુજ બારોટ, ગોપાલ સાધુ, વિવેક સાંચલા અને તેજસ્પુરી ગોસ્વામી દ્વારા દર્શકોને લોકપ્રિય ભજનો દ્વારા ભાવનાત્મક રમઝટનો અનુભવ કરવામાં આવ્યો હતો। વિશેષ પ્રસંગે છલાડા અમરધામના આંગણે વિશ્વમાં સૌથી મોટું રામદેવજી મહારાજનું મંદિર બનવા વિશે સૌભાગ્યમાં ઘોષણા પણ કરવામાં આવી હતી, જેને સૌ સંતો અને ભક્તોએ આનંદપૂર્વક બરાઈ જતા આ અભિયાન માટે આશીર્વાદ આપ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતભરના મહામંડલેશ્વરો, સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો તથા ધર્મપ્રેમી ભક્તો પ્રચુર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્ત ભૂષણ મહામંડલેશ્વર જનકસિંહ સાહેબની આગેવાનીમાં ગતગંગા પરિવાર તથા ગ્રામજનો સાથે ભવ્ય રીતે આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે છલાડા અમરધામમાં ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્ત ભૂષણ મહામંડલેશ્વર હાજરીમાં મેળો યોજાયો હતો, જે મહાવિષ્ણુ યાગ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વમાં મોટા રામદેવજીની મંદિર માટે ઘોષણા કરવામાં આવી હતી, જે પંચગણિત ભજન રાત્રિના પ્રસંગે રમઝટ બોલાવવામાં આવી હતી। અમરધામ આશ્રમ છલાડાના આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિસિંહ સાહેબની 13મી નિર્વાણ તિથિ અંતર્ગત ભવ્ય અને દિવ્ય આયોજન હતા, જેમાં વિષ્ણુ યજ્ઞ, ગિરનારી મંડળ અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ જૂનાગઢથી જેમ શિવરાત્રિનું આયોજન તમે જુઓ છો એ જ રીતના અહીંયા સંતો પધાર્યા હતા અને ગિરનારી મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધર્મસભા તેમજ રાત્રિ સંતવાણી અને એમાં પણ વિશેષ ઇન્દ્ર ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગિરી બાપુ અંદર પધાર્યા હતા અને એમના દ્વારા પણ સૌને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે અમરધામ આશ્રમ છલાડાને એક નવું નિર્માણ કંઈક આગવી મેળવે એ માટે થઈને ભવ્ય અને દિવ્ય આ ભારત વર્ષમાં રામદેવજી મહારાજનું મંદિર બને એનું પણ આયોજનની વાત કરવામાં આવી હતી। એ બદલ આપ સૌને સીધા